પરસોત્તમ માસ। આ ચોથા દિવસની વાર્તાનું નામ છે સેવાનું ફળ। એક ડોસી ને એક ડોસો રહે, એને ઘરે 3 દીકરા, ત્રણેય દીકરા જુદા રહે। એવામાં પરસોત્તમ માસ આવ્યો। ડોસી ડોસાને પરસોત્તમ માસ નાવાની ઈચ્છા થઈ। બંને જણા નાવા જાય તો રાંધીને કોણ ખવડાવે? ડોસો તો મોટા દીકરાને ત્યાં ગયો અને વાત કરી કે ભાઈ 1 મહિનો અમારને તારે ત્યાં રાખ તો પરસોત્તમ માસ કરી। મોટા દીકરાએ તો ઘસીને ના પાડી। પછી ડોસો વચ્ચે જ દીકરાને ત્યાં ગયો અને વાત કરી। વચ્ચે જ દીકરાએ કીધું, પિતાજી મને વાંધો નથી, પણ મારી પત્નીનો સ્વભાવ આકરો છે, નિત્ય કજ્યો કરશે, જો તમને ફાવે તો રહ્યો। ડોસો ત્યાંથી નાના દીકરાને ત્યાં ગયો। ડોસાને આવેલા જોઈ દીકરા બહુ પગે લાગ્યા। ડોસાએ બધી વાત કરી। દીકરો અને દીકરાની બહુ બોલી ઉઠ્યા, પિતાજી એ શું બોલ્યા? માવતરની સેવા કરવાનું અમારું ભાગ્ય ક્યાંથી? ડોસી ડોસો તો નાના દીકરાને ઘરે રહે, સવારે નદીએ નાહવા જાય, લાકડીને ટેકે ટેકે ચાલ્યા આવે। ઘરે આવે કે એના ભીના લુગડા વહુ લઈ લે અને બારણાના કમાડ ઉપર નાખે। કમાડની પાછળ કોઠી હતી, તેમાં ભીના લુગડા ટપકા કરે। વહુ કામથી નવરી પડે અને સારી રીતે નીચવીને સૂકવે। પરસોત્તમ માસ પૂરો થયો। ડોસી ડોસાએ નાની વહુને દીકરાને આશીર્વાદ દીધા। અચાનક વહુની નજર ઓલી કોઠી ઉપર પડી। વહુ જુએ તો આખી કોઠી મોતીથી છલોછલ ભરેલી। એણે પોતાના પતિને વાત કરી અને સૌના આશ્ચર્યનો પાર ન રહ્યો। નાના દીકરાએ તો મા બાપની સેવાનું ફળ મળ્યું એમ જાણી આખા ગામના બ્રાહ્મણને નોતરા પરસોત્તમ માસનું ઉજવણું કર્યું। બીજા દીકરાને વાત જાણી કે પરસોત્તમ માસમાં ડોસી ડોસા નાઈને લુગડા લઈ આવતા, એમાંથી જે પાણી ટપકતું એમાં મોતી બની ગયા। આથી એને મનમાં ગાંઠ વાળી કે હવે ડોસી ડોસાને આપણે ત્યાં રાખવા। ફરી પરસોત્તમ માસ આવ્યો। મોટા દીકરાએ ડોસી ડોસાને પોતાના ઘર રાખ્યા। કમળ ઉપર જે ભીના લુગડા નાખે એ વહુ બરાબર નીતરવા દે અને બિચારા મોટા દીકરાની માટીની કોઠીઓ ઓગળીને ઢગલો ખાઈ ગઈ। ધાન પણ બધું પલળીને સડી ગયું। જેવી ભક્તિ એવું ફળ। જય પરસોત્તમ રાય। જેવા નાની વહુને ફળ્યા એના સૌને પડજો। બોલો પરસોત્તમ ભગવાનની જય। કાઠા ગોર માની જય। કૃષ્ણ કનૈયા લાલ કી જય।